યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ વંદના આશીર્વાદ યાત્રા જેને તારીખ 7 એપ્રિલ 2024 રવિવારના રોજ 200 જેટલા વડીલોને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી હતી। યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલોને યાત્રા કરાવવાના હેતુથી સવારે 8 કલાકે યાત્રા 3 બસ અને 4 ફોરવ્હીલ સાથે પ્રસ્થાન થઈ હતી। યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકુત બુટાણી, વિપુલ નસીત, જિગ્નેશ ઢોલા, ભાવેશ કાકડિયા, પરેશ ધામલિયાના સથવારે યોજાયેલ આ આશીર્વાદ યાત્રા સવારે ઘલોડી મંદિર, ગાય પગલા, પૌરાણિક મંદિર, ગલતેશ્વર મંદિર, 12 જ્યોતિર્લિંગ દર્શન કરી બપોરે સંત કબીર આશ્રમ સ્થિત જમણવાર બાદ બપોર પછી પારિવારિક જનરેશન ગેપ વિશે સેમિનાર દરમિયાન વડીલ સાથે સંવાદ યોજાયો હતો। આ યાત્રામાં ગોલ્ડી સોલારના ઓનર અને યુવા બિઝનેસ અગ્રણી ઈશ્વરભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યાત્રાની મુલાકાત કરી હતી। સાંજે દર્શન કરી સાકરી મંદિરે દર્શન કરી રાત્રે 9 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। નિલેશ રાદડિયા, મહાદેવ ન્યૂઝ।